બોલો હનુમાનજી મહારાજનો મારે ફરી તમને પૂછવું છે વ્યક્તિ દીઠ. હલો, અવાજ આલવીરા થોડો. મેં જેને કંઠી મોથી જે મારા સંઘમાં જોડાયા, આ વ્યાસપીઠ હનુમાનજી, આ ગુરુગાદી, હું નહીં. અવાજ ના કરો. એમાં તમારો અનુભવ છે, મારો નહીં. કે તમારા જીવનની, તમારી જિંદગીની અજવાળું ખરું કે નહીં માસ્ટર સાહેબ? ઊંચો હાથ કરી બોલો ખોખારી સાહેબ. એનું નામ જ્ઞાન. એ ભક્તિનો પ્રતાપ છે, મારો ને તમારો નહીં. એની વચ્ચે રહેલો મારો હનુમાનજી છે. એને ચાલીથી વધાવો, ગપ્પોની વાતો નહીં. હા, આ કાર્યમ જેને ફોન છે 2000 5000 આલ્યા. આ કાર્યમ જેને ચોખા ઘઉં તેલ આલ્યું. આ કાર્યમ જેને મદદ કરી. અરે ખિસકોલી જેવી ખિસકોલી રોમનો પલ થતેલો તઈ આરોટવાજી તઈ તો બીજા જોનારા હોતરા કે આવું શું કા વચ્ચે ઓટો મારતું છે જેનચુક. એટલે ખિસકોલી હોમી થઈ ગઈ. હોય મોડું અંબારી બોલજે. મધરા બધા ડુંગરા પાવાગઢના ઉચકી નો કે એવાને ખિસકોલી આવડી હોમી થઈ ગઈ. રોમે બોલાય આય ખિસકોલી ખોરાની શું છે કે પ્રભુ આ ઓનરો મને બધા બીવડાવે છે. તારે રોમે સરસ વાત કરી કે તમે ભલે ડુંગર પાવાગઢ જેવા ઉચકી નાખો છો દરિયામાં પાર બનાવવા, પણ તમારા જેટલું કામ ખિસકોલી પણ કરે છે. કેમ? એ મારા રોમનું કાર્ય ભાવથી કરે છે. ભલે થોડું હાલે પણ મારા રોમના કાર્ય માલ્યું. એટલે તમારા જેવો પ્રેમ મને ખિસકોલી પર છે સાહેબ. એના પર બેડે હાથ ફેર્યો, હજુય તૈનો કર્યો છે. એમ પ્રભુ કાર્યમાં આ 16 તારીખમાં હું એવી ખાતરી આલું છું. હું ગામમાં ફર્યો આજે, મને દેખાયું કે દર વર્ષે આ ભાવ, આ પ્રેમ ઉભરાતો જાય છે. કેમ? એ તમારું વાયલું, તમારી ભક્તિ, તમારો કરેલો પ્રોગ્રામ. અને તમારી એક વાત મને ખૂબ જ ગમી. દર વર્ષે ફરતું ફરતું રાખવાનું. આજે આ વર્ષે આ ખૂણામાં, બીજા વર્ષે બીજા ખૂણામાં, આવતા વર્ષે સરપંચ વાળા ખૂણામાં. એવું ને? તાલીથી તો બધા યાર હું બોલી જો. નાહી ગયા છે મારા સરપંચ. હા, તે છેલ્લા બેઠા છે. સારું છે. ખમા ખમા એ ખમા. સારું છે. સરપંચ થયા પછી ભગત બનવું એટલે શું વાત કરો? લોખંડના ચના છે બાપા. ન કદાચ અમુક સરપંચો 100 વાગ્યા પછી મળે જ ના. કહે અરે બાપા બીજાની ખાટલીને ત્રીજાની બાટલીને પછી પૂછે એ મોબાઈલ અભી વિસ્કોલા સે સ્વિચ ઓફ આતા હે, મરી ગયા. એમને ઘેરથી બેઠો છે પાછું આ કઈક હવે હવારમાં હરક છે તો મારે માથે પડશે. મોજ મોજ, આનંદ આનંદ, એ આનંદ બાપા. અને એને જિંદગી કહેવાય. જો એક વાત કહું, તમે હોબરો બધો બરાબર. હવે આપણે થોડો રહ્યો છીએ. જો ડોંગેર પીલાય ને તો હારા હારા ચોખા જ રહે છેલ્લા. કણકીઓ ટુકડા બધા આવું છે. જો બે મોણોનો પ્રેમ હાચો કોને કહેવાય? હાચો તમે પ્રેમ કરતો હોય ને તો વાત વાતમાં બે જણો હસી પડે. એને રોમ સીતાની, રાધા કૃષ્ણ શંકર પાર્વતીની જોડ કહેવાય. હા હોબરજો, મોડો ચડાવવા વાળો. એ તો 24 કલાક બે જણો ભેગો થાય ને બોલ બોલ ના કરશો સાહેબ છૂકું મળે. હા બોલે મરી જા. પેલો સમજી જાય કે વેસીના પૂછડા પર પગ મિલવા જેવો નહીં. મોર વેસે ના તો આ મોર વેસે. હાથો પ્રેમ એને કહેવાય. તમે ધણીને જોઈને હસવાનું ના થાય, તમારા ધણીને જોઈને તમને ગમ્મત ના કરવાનું દિલ થાય, અને તમને તમારી સીતા ઘરવાળીને જોઈને તમારું મોડું હશે ના તો તમારે સમજી લેવાનું કે આ ફેસ બે લાઈટ બતાડે છે. હા, અમુક છેડા બે મેં લાઈટ બતાડે. હું તમારા પક્ષમાં છું, ચિંતા ના કરશો. હાય સીધા નહીં મૂછો વાળા. હો અમુક તો મારા છોરા 45 વર્ષ હતો તો ફોટા હજુ બીજા લાઈન ફરે છે. બળોદભાઈ આ બધી કંપનીને ઓળખું છું મારા છોરો. હવ મારું વ્યાસપીઠ ના પાડે છે.
ભગવાન શંકરે ચોખ્ખું કીધું, હું તારા વગર એકલો નહીં રહું. બોલો, એ પાર્વતીને કેવો પ્રેમ કર્યો છે. હોભરો આપણા વાળા શકા, એ શકા શંકરો દારૂ પણ શકા પાર્વતીને કેવો પ્રેમ કર્યો. બોલો, મોચી બન્યો, મોચી. હા, હવે એક દાડો એના વગર રહી જતો તાકે કલાકે નહીં, હું તારા વગર એક કલાક એકલો રહેવાનો નહીં. એ કેવો પ્રેમ કર્યો છે. આખા જગતનો માલિક, વિશ્વનો ધણી, 3 લોકનો, એ પાર્વતી પર કેટલો પ્રેમ હશે. પેલી પોણી ભરવા જઈ મોજડી લઈને આગળ વેચવા બેઠો, તે મોજડી ના જોયો, પાર્વતી ને જોજો કરે. 2 જ કલાક મેલો. અને આપણા શંકર એ તો બધો મોહનો મતો. બંગલા કે રૂવેલ ગાદલનો પટિયા તલંગ એને નતા. એક નાનું ભજન બોલીએ ને આપણે. હા, થોડું સરખી સૈયરોની સાથ પાર્વતી, સરખી સૈયરોની સાથ રે. એ તો પાણીનો ભરવાન નીસર્યા, એ તો પાણીનો ભરવાન નીસર્યા. સો કોઈ એવા જોગીનો નેળો, એવા જોગીની માયા લાગી ભોળા શિવજી. એવા જોગીની માયા લાગી ભોળા શિવજી. આગળ મહાદેવજીને પાછળ પાર્વતી. એક અમારી પાસે અમારા ગાયકની ફરમાઈશ આવી છે
પણ તમે ગુજરાતી સમજશો તો બીજું સમજાશે, ગુજરાતી સમજશો તો બીજું સમજાશે. આ નકરો ઉપદેશ જ છે. આ તમે હું સમજશો કહો. હું શિવ પાર્વતીની વાત કરું છું. હું તારો મેરુ, મેં તમને પહેલા કીધું, હું તુમારી માલા, એ સાથે હરશું, એ સાથે ફરશું, સાથે જીવશું, સાથે જીવશું, સાથે મરશું. આને સમજાયું છે. એને શંકર ભગવાને એમ કીધું એટલે અર્ધાંગી બનાવી કે જમણું અંગ છે ને તમારું એ સ્ત્રી છે અને ડાબુ પુરુષ છે. સાહેબ એને માલિકી વધાવો, એને મેરુ કીધો છે. પછી પેલું ગાયન બનાવેલું કયું? ડમરું ને તાલે તાલે નાચે મારો ભોળોનાથ, ડમરું ના તાલે તાલે નાચે રો. એ ડમરો ના તાલે તાલે નાચે મારો ભોળોનાથ, ડમરો ના તાલે તાલે નાચે રો. થોડુંક દબાઈને જે બોલો, શંકર ભોલેનાથ નો. એક વખત હાલો ભાઈ, ભલે તો બધાનો ભાવ ને પ્રેમ પાછળ ખેંચીશું થોડું ઘણું, આપણે નાય નહીં, પણ આપણો વાર્ષિક પ્રોગ્રામ છે એટલે આરતી એકલી શરૂઆત કરીએ તો એ દોઢ કલાક લેશે. એક લગભગ વાગવા આવ્યો છે, પોણો એક. આપણો વાર્ષિક પ્રોગ્રામ છે એટલે આપણે 12 સાડા 12 આરતી કરીએ તો આપણે વાર્ષિક પ્રોગ્રામમાં ગણાય. અને પ્રોગ્રામનો પ્રભાવ તો જુઓ તમે, દર વર્ષે વધતું જાય. કોઈ વિઘ્ન નહીં, કોઈ મુસીબત નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. હું ખાતરી આલું છું, હજુ એવો સમય આવશે કે આ મોડવા નોના પડશે, મારી ખાતરી બોલો. હા ધર્મેન્દ્રભાઈ,
આ નીટું છે એનું. આપણે કશું નવું નથી, સમજો. એ તો નિયમ જ છે એનો. સારું કાર્ય કરો એટલે બધા સારું વિચારનારા ના હોય. આખી દુનિયા પગે લાગવા આવતેલી, પણ કૌરવો એકે દાડા કનૈયાને પગે લાગ્યા નતા. અરે તમારા જેવા પગે લાગે ને ગારો ભોણતેલા. આ તો અર્જુનિયાનો હારો છે, એને શું પગે લાગવાનું? લુચ્ચું છે. આવું પેલા કેનારા હતા કે નતા? હવે એમને ગુરુ નતા માસ્ટર સાહેબ, પણ ગુરુ કરવાથી ફેર ના પડે. હોબરો, ગુરુને પગ ધોઈને પીએ ને ડાગરું કાઢીને અંગૂઠાનું શું હે ને તો એ ફેર ના પડે. કેમ? કૃષ્ણના સંગદોષ અર્જુન જોડે હતો અને દુર્યોધનનો સંગદોષ શકુની મોમાં જોડે હતો. ગુરુ એક હતા, પણ સંગદોષમાં ફેર હતો. એમ આપણે લોકોને આવું છે, ગુરુ તો બહુ કર્યા છે બધોએ, પણ અમુકને સંગદોષ ખરાબ છે. એટલે અમારી ગંગા સતી બોલી કઈ, સંગડો કરો તો તમે એવા નર નો કરજો પાનબાઈ. તમે બેનપણી બનાવો ને, તમને કહું છું બાપા, હગાઈ કરવા દો ને વેવન બનાવો ને, તો વેવન છોરીની માં હોય ને એને પેલું દોત કાઢવાનું. હાહુ બનવા કર્યો ના થઈ જશો વેવન બનાવવા. એ દોત ના કાઢે તો સમજીને હવેરા ઊભું થઈ જવાનું કે અહીં ગોઠવામાં ફાયદો નહીં, ડીપી ફોલ્ટ વાળી છે, તો અબલો હારો નહીં હોય. એ તમુન કહું છું બાપા, આવાય તો મૂછો વાળા. એ એક વાત કહું, હગાઈ કરવા જો તો ઓટલે તમે બેહો, ઓટલે બેહો. તમે કઈ બેહો? સુલે. અને આવાય કઈ બે? બહાર. એટલે અમને સુલાની ખબર ના પડે, અમને ખબર પડે. એટલે વેવણને પૂછવાનું ચમચમ છે, ડીપી મેલી જવાનું ટેસ્ટર, ગોરો હરગે કે નહીં હરગતો? ના હરગે તે સમજી લેવાનું કે ડીપી ફોલ્ટ વાળી છે, તો અબલો હારો નહીં હોય. હા, અને એમને તમને એમ નહીં લાગતું મોણો ચડાઈ રાખે અને તમે ગમે ત્યાં જાઓ, વિદ્વાન આપ શુકન નહીં થતા, કાગળીઓ બોલે ને આપ શુકન નહીં, કૂતરો નડે ને આપ શુકન નહીં, ખાલી બેડું મળે ને આપ શુકન નહીં. રામાયણ ના પાડે. અપશુકન કોના કહેવાય? કોના? કોઈ મોઢું ચડાયેલું જો ભેગું મળે હોમું, તો હવેરા પાછો આવતો રહેજો. તમારો બેટો થમ તમારું કોમ સારું થાય તો કઈક ને હરતો પેલો મળે ને પાછો વળી તો નહીં અવાજ આવે. એટલે તો છોકરીઓ કે સર માર્યો જોઈને આવે તા કે ને કહું કોણ કોણ જોવા ગયેલું રે, હરવડો સડ્યો જો. એ મજાનું છે, બધી વાત ખરેખર નાખવાનો વિષય નથી. આ અમને નથી ગમતા રે મોટોનો. અચ્છા, તારે ગમાડી નું કામ છે, તારે ગોઠવવું છે. પછી શું કે નહીં તો ઘરમાં ઉઠી હવે પેલી બરાબર ફિટ ચાલીને બેઠી ઉઠે. તમને સમજણ પડે? તમે ચાલીને તો બેઠેલા પણ તમે કઈ પાઈ ડાફોરો મારતેલા. પેલી બચારીઓ કહેતી હતી બહુ ખરેખર. હા, અને ઉપદેશ કીધો છે, તમે ગમતમાં ના કાઢ નાખશો. વર કન્યાનું લગ્ન, ગુરુ શિષ્યનો ઉપદેશ બે હરખું છે. હા, સતગુરુ મારા બાપુ લગ્ન લખજો, સારું મુહૂર્ત તમે જોજો રે. અગમ દેશથી બાપુ આવી છે સગઈઓ, એ ઘેર મને પરણાવજો. આ ગુરુ કે છે. ગુરુ મહારાજે 4 ફેરા ફેરવે છે. એને તમે નામ કહો છો, રૂપ કહો છો, ગુણ કહો છો, અવિનાશી કહો છો, પણ એ ચારે કોના લીધે છે?
આ મંદિર છે એટલે આ મંદિર ના હોય તો એકેયની કિંમત છે? હે છે? મેં પહેલા જ તમને વાત કરી. ચાલો આપણે વાત કરીએ કે એક નાની વાત. આ રહોડું બનાવ્યું તમે, મેં જોયું છે. શાક બનાવ્યું છે રમેશભાઈ, દાળ છે. તમે ખાધું કે ના ખાધું? 68 જ હા હા કરો છો. ખાધું ખાશે આવે આટલું ખાઈ ગયા હે ને? તે ખાધું કે નહીં ખાધું? તું લે ઓય બબુ, ખાયા તો ખાયા, કિસી કા લઈ નહીં ખાયા, ખા लिया. अच्छा बहुत सही है. પણ અમુક લોકો ખાઈને હારું નહીં બોલતા. માસ્ટર સાહેબ મને હે દુઃખ છે. બસ ખાય એનું હારું તો બોલો યાર. તમને કહો કે છોરીની હગાઈ કરાય એનું હારું તો બોલો. આ તો ગોઠવાઈ ગયા પછી મારો બાપ કે હગે વાળાને જોઈને એને ગોઠ્યું છે એનું હારું તો બોલ. હે